આજે આપણે મોજે દરિયા ચેનલમાં જીવનમાં ઉતારવા જેવી અગત્યની વાત સમજશું। એક શેઠના ફળિયામાં એક ભિખારી આવે છે અને ભિખારી શેઠને કહે છે કે એક જૂનું પાનું કે લુગડું હોય તો આપો ને। તો શેઠ કહે છે લુગડું નથી। તો ભિખારી કહે તો ટાઢું શીરું ખાવાનું આપો। શેઠ કહે ટાઢું પડ્યું નથી। તો ભિખારી કહે છે તો પૈસો આપો। તો શેઠ કહે એક પૈસો અત્યારે ઘરમાં છૂટો નથી। ત્રણેય વસ્તુની ના પાડી પણ સાહેબ ભિખારી ક્યારેક એવું આવી જાય કે તમારું હૃદય પરિવર્તન કરાવી નાખે। પણ ઓલા ભિખારીએ કીધું કે જો આ ત્રણેય ન હોય ને તો તમારા ફળિયામાંથી ધૂળનો એક ખોબો ભરીને મારા ભિક્ષાપત્રમાં નાખી દો। શેઠ કહે ધૂળનો ખોબો તો હમણાં નાખું પણ એનાથી તારું શું વરસે? ત્યારે ભિખારી સુંદર જવાબ આપે છે મારું ભલે કાંઈ ના વરે પણ તમારો હાથ તો વરસે ભલા માણસ। તમે કોઈ દિવસ કોઈને કંઈ આપ્યું નથી। ધૂળથી શરૂ કરો તો એ ધાન સુધી જશે ને। ધાનથી આગળ વધી અને ધન સુધી જશે પણ હાથને વારવાની ટેવ પાડવાની જરૂર છે સાહેબ।